કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજના આ સત્રમાં તમારું સ્વાગત છે. ક્યારે વિચાર્યું છે કે આપણું આ આટલું મોટું શરીર અથવા પૃથ્વી પર જોવા મળતો કોઈપણ સજીવ આખરે શેનો બનેલો છે? તેની અંદર ખરેખર શું ચાલી રહ્યું છે? તો ચાલો આજે આ સજીવના પાયાના એકમ એટલે કે કોષના અદ્ભુત રહસ્યને એકદમ સરળ ભાષામાં ઉકેલીએ. આજની આ રોમાંચક અને સૂક્ષ્મ સફરની શરૂઆત આપણે સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી તરફથી કરી રહ્યા છીએ. બસ પૂરું ધ્યાન અહીં આપજો, કારણ કે કોષની રચના આજે આપણે એવી રીતે સમજીશું કે તમને એ જિંદગીભર યાદ રહી જશે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું શું શીખવાના છીએ. સૌથી પહેલાં કોષની રચના, પછી કોષરસપટલ અને છેલ્લે દ્રવ્યોની અવરજવર સમજાવતા બે મહત્વના ખ્યાલો પ્રસરણ અને આશ્રુતિ. વિભાગ 1. કોષની રચના. કોષ આખરે શાનો બનેલો છે? હવે કલ્પના કરો કે એક આખું ધમધમતું શહેર છે. જેમ શહેરમાં હોસ્પિટલ, સ્કૂલ અને પોસ્ટ ઓફિસ હોય છે અને દરેકનું પોતાનું એક ચોક્કસ કામ હોય છે ને, બસ એક્ઝેક્ટલી એવી જ રીતે કોષની અંદર પણ નાના નાના વિશિષ્ટ ભાગો આવેલા હોય છે, જેને વિજ્ઞાનની ભાષામાં અંગિકાઓ કહેવાય છે. આ અંગિકાઓ ભેગી મળીને જ આખા કોષને જીવતો રાખે છે અને એનું સંચાલન કરે છે. જો આપણે માઇક્રોસ્કોપમાં ધ્યાનથી જોઈએ તો દરેક કોષમાં મુખ્ય 3 પાયાના ભાગો તો જોવા મળે જ. કયા 3? પહેલું છે કોષરસપટલ, જે ઘરની દિવાલોની જેમ કોષનું સુરક્ષા કવચ છે. બીજું છે કોષ કેન્દ્ર, જે કોઈ સેન્ટ્રલ ઓફિસના મેનેજરની જેમ બધું કંટ્રોલ કરે છે. અને ત્રીજું છે કોષરસ, જે કોષની અંદર ભરેલું એક પ્રવાહી છે. આ પ્રવાહીમાં જ પેલી બધી અંગિકાઓ તરતી હોય છે. છે ને એકદમ સિમ્પલ? ચાલો આગળ વધીએ. વિભાગ 2. કોષરસપટલ એટલે કે કોષનું પોતાનું સુરક્ષા રક્ષક. હવે આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. આ કોષરસપટલ બરાબર એક સિક્યોરિટી ગાર્ડ જેવું જ કામ કરે છે, જેને આપણે પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહીએ છીએ. હવે તમને થશે કે આટલું મોટું નામ કેમ? તો જુઓ, જેમ તમારા ઘરના દરવાજા પર ઊભેલો ગાર્ડ ફક્ત ઓળખીતા લોકોને જ અંદર આવવા દે છે ને, નકામા લોકોને બહાર રોકે છે, બરાબર? એમ જ આ પટલ અમુક જરૂરી વસ્તુઓને જ કોષમાં આવવા કે જવા દે છે, બાકીનાને એન્ટ્રી આપતું નથી. વાત કરીએ વિભાગ 3ની પ્રસરણ. દ્રવ્યોની અવરજવર કેવી રીતે થાય છે? પ્રસરણનો કોન્સેપ્ટ બહુ સિમ્પલ છે. વધુ જથ્થામાંથી ઓછા જથ્થા તરફ જવું. એક રોજિંદુ ઉદાહરણ લઈએ. જો તમે રૂમના એક ખૂણામાં અગરબત્તી સળગાવો તો શું થાય? થોડી જ વારમાં સુગંધ આખા રૂમમાં ફેલાઈ જાય છે ને, કારણ કે સુગંધના કણો વધુ ગીચતાથી ઓછી ગીચતા તરફ દોડે છે. બસ આ જ સેમ નિયમ કોષમાં પણ લાગે છે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ આ જ રીતે અંદર બહાર થાય છે. અને હવે આપણો છેલ્લો વિભાગ, વિભાગ 4, આશ્રુતિ, ખાસ કરીને પાણીની અવરજવર માટે. જો તમે પ્રસરણ સમજી ગયા તો આશ્રુતિ સમજવી તો સાવ રમત વાત છે. સ્પષ્ટ શબ્દોમાં કહું તો આશ્રુતિ એટલે મૂળભૂત રીતે પ્રસરણનો જ નિયમ, પણ આ નિયમ માત્ર ને માત્ર પાણી માટે વપરાય છે. જ્યારે પાણી વધુ જથ્થામાંથી ઓછા જથ્થા તરફ પેલા પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા પસાર થાય ત્યારે એ પ્રક્રિયાને આશ્રુતિ કહેવાય. બસ આટલું જ. પરીક્ષા માટે આ તફાવત બરાબર મગજમાં ફિટ કરી લેજો. પ્રસરણ કોના માટે છે? મુખ્યત્વે વાયુઓ માટે, જેમ કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. જ્યારે આશ્રુતિ એ માત્ર પાણી માટે છે. જો કે બંનેમાં સૌથી મોટી કોમન વાત એ છે કે વસ્તુ હંમેશા વધુ જથ્થામાંથી ઓછા જથ્થા તરફ જ ગતિ કરે છે. એકદમ ક્લિયર? તો અહીંયા આપણી આ કોષની સફર પૂરી થાય છે. હવે જરા વિચારો, શું પેલા ધમધમતા શહેરના ઉદાહરણથી જીવવિજ્ઞાનનો આટલો જટિલ વિષય એકદમ સહેલો નથી લાગતો? પેલો સિક્યોરિટી ગાર્ડ હોય કે અલગ અલગ સુવિધાઓ જેવી અંગિકાઓ, આનાથી કોષનું બંધારણ હવે ગોખવું નહીં પડે, સીધું મગજમાં છપાઈ જશે. જો આજના આ સત્રમાંથી તમને કંઈક નવું અને રોમાંચક જાણવા મળ્યું હોય તો આવા જ જબરદસ્ત કન્ટેન્ટ માટે આપણી ચેનલ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આ માહિતી અન્ય વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા વિડીયો શેર કરો અને લાઇક કરવાનું ભૂલતા નહીં. જતા પહેલાં ખાલી એક વિચાર કરજો. અત્યારે બરાબર આ જ સેકન્ડે તમારા પોતાના શરીરમાં આવા અબજો નાના નાના શહેરો ધમધમી રહ્યા છે. છે ને કોઈ ચમત્કાર જેવી વાત? બસ તો આમ જ જિજ્ઞાસુ રહો અને નવું નવું શીખતા રહો.